નમસ્કાર દર્શક મિત્રો, અબ તકમાં આપનું સ્વાગત છે. દોસ્તો, આપણે ત્યાં એક પદ છે શ્રીનાથજી, એમાં એવું ગવાયું છે કે જમુના જળમાં કેસર, એટલે યમુનાના નીરમાં સાચું કેસર મિલાવીને એને ઘોળીને અને તમને સ્નાન કરાવો, એવું ભગવાનને એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. તો જમુનાનું જળ હોય પવિત્ર, એમાં કેસર ઘોળવાની વાત આવી, બીજી કોઈ વનસ્પતિ નહીં, બીજા કોઈ દ્રવ્યો નહીં. તો કેસર કેટલું કિંમતી હશે એના પરથી આપણે સમજી શકીએ કે ભગવાનને એનાથી સ્નાન કરાવવાની વાત છે, જમુના જળમાં કેસર ઘોળીને. તો કેસર શું છે? અત્યારે કેસરનું નામ પડે એટલે એપ્રિલ મે મહિનો, જૂન મહિનો એટલે કેસર કેરી યાદ આવે. પણ આજે આપણે કેસર કેરીની વાત નહીં, પણ જે સેફ્રોન કેસર છે, જે એક અમૂલ્ય દ્રવ્ય છે, એના વિશે વાત કરવી છે. તો એ વિષય પર વાત કરવા, આપ જાણો છો કે કેસર બહુ અમૂલ્ય વસ્તુ છે, એટલે બહુ અમૂલ્ય જગ્યાએ જેનું પ્રોડક્શન, એનું ઉત્પાદન થતું હોય, એ ગ્રો થતું હોય. તો કાશ્મીરમાં કેસર ગ્રો થાય છે, કાશ્મીરમાં બે છે. તો આપણી સાથે કાશ્મીરથી એ કેસર ગ્રો કરાવવા વાળા એક સામીઉલ્લાહ વાની જોડાયેલા છે. સામીભાઈ, આપકા સ્વાગત છે. નમસ્કાર, વેલકમ સામીભાઈ. અને ઇમ્પિરિયલ ગોલ્ડ કેસર, જે બહુ જ અમૂલ્ય છે. કેસર આમ તો અમૂલ્ય છે, પણ એમાંય પાછું બહુ અમૂલ્ય એટલે ઇમ્પિરિયલ ગોલ્ડ કેસર. તો સામીભાઈ આપણી સાથે જોડાયેલા છે. એવી જ રીતે ગુજરાતની જેની પાસે ડિસ્ટ્રીબ્યુટરશિપ છે ઇમ્પિરિયલ ગોલ્ડ કેસરની, એવા જાણીતા જૈન અગ્રણી મયુરભાઈ શાહ પણ આપણી સાથે જોડાયા છે. મયુરભાઈ, આપનું પણ સ્વાગત છે. અને મયુરભાઈની સાથે એમના ડોટર કામ કરે છે, કિંજલબેન શેઠ. કિંજલબેન, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર. सामी भाई, सबसे पहले आप बताइए कि केसर केवल कश्मीर में ही क्यों ग्रो होता है? जी, केसर जो है हमारे कश्मीर में इसलिए होता है क्योंकि यहाँ पे क्लाइमेट जो है काफी ठंडा रहता है. यहाँ पे बर्फबारी खाली यहीं पे होती है, और इसका महत्वपूर्ण यही है कि ये ठंडी एरिया में ही ये रह सकता है. मतलब हम कहीं और भी लगा सकते हैं, लेकिन फिर वो अगले साल नहीं रहेगा, वो खराब हो जाएगा गर्मी की वजह से. तो इसको ठंडा, मतलब ये ठंडा एरिया होना ही चाहिए इसके लिए. अच्छा सामी भाई, आप तो पहले जर्नलिस्ट थे, मेरी तरह चैनल में काम कर रहे थे, तो आप ये सब छोड़ के केसर की खेती में आ गए, कृषि में आ गए क्या? जी 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 जी, इसमें एक्चुअली कैसा, एक्चुअली मेरे जो हमारे जो ये पुरखू का है सैफरॉन का था, अब इसमें काफी सारा इम्प्योरिटी वाला सैफरॉन स्टार्ट होने लगा, जो थर्ड ग्रेड वाला होने स्टार्ट. मैंने देखा मार्केट में काफी सारा थर्ड ग्रेड वाला सैफरॉन मिल रहा है मार्केट में. तो मैंने फिर यही सोचा कि लोगों को क्यों ए ग्रेड सैफरॉन ही दे. हमारे अपने ही खेत है, अपना ही सैफरॉन है. तो मैं अपना जो बिजनेस है पापा का 1980 से वो कर रहे हैं, किसी को कैरी फॉरवर्ड करूंगा मैं. अच्छा, और इंपीरियल गोल्ड की स्पेशलिटी क्या है, ये बताइए पहले. का मेरा यही मोटिव है कि मैंने ये एक बनाया है कि जो मेरा सैफरॉन है उसका मैं 100% गारंटी देता हूँ, प्योरिटी की, मनी बैक गारंटी दे रहा हूँ मैं, जो मार्केट में कोई और नहीं दे पाएगा. क्योंकि वो नहीं दे पाएगा इसलिए क्योंकि उसके पास खुद का है ही नहीं, वो किसी और से ले रहा है. हमारे खुद की खेतर है और हम खुद उसको यूटिलाइज करते हैं, मतलब बनाते हैं, उसको अपनी फैक्ट्री में बनाते हैं, अपने आंखों के सामने सब कुछ करवाते हैं. तो मैं इसकी मनी बैक गारंटी दे रहा हूँ और कोई दूसरा नहीं दे सकता है. बाकी सैफरॉन भी ठीक है, तो लेकिन जो मैं अपना गारंटी दे रहा हूँ वो कोई और नहीं दे पा रहा है, क्योंकि ये मेरे सामने ही सब कुछ, और उसकी कल्टीवेशन खुद हो रही है, इसका जो प्रोसेसिंग है वो मैं खुद करता हूँ, और जो उसकी पूरा जो लेबल जहाँ तक लगता है उसका मैं खुद वो देख रेख करता हूँ. तो टिल एंड तक, जब तक ये पैक नहीं होता है, सब मेरे देख रेख में हो रहा है. तो दैट्स वाई मैं गारंटी दे रहा हूँ, इसकी मनी बैक गारंटी दे रहा हूँ, जो कोई और नहीं दे पाएगा. કેવી રીતે આવો વિચાર આવ્યો? અને જૈન છો એટલે ક્યાંક વેપાર કરવાનો તો છેલ્લે ક્યાંક ને ક્યાંક મન બની જ લીધું હોય, પણ કેસરની ડિસ્ટ્રીબ્યુટરશિપ લેવી, ફ્રેન્ચાઇઝી લેવી ગુજરાત માટેની, એવો વિચાર કેવી રીતે આવ્યો? અને આ સામીભાઈ તમને ક્યાંથી મળી ગયા? एक्चुअली सामीभाई સાથે વર્ષો જૂના મારા રિલેશન હતા. અમે રિસર્ચની હમણાં જૈન સોશિયલ ગ્રુપની ટ્રીપ લઈને કાશ્મીર ગયેલા. ત્યાં સામીભાઈને મળવાનું થયું અને સામીભાઈએ એની બધી પ્રોડક્ટ વિશે મને વાત કરી કે ભાઈ મારે અહીંયા 100 એકરમાં મારું પોતાનું ખેતર છે અને અમે આ કેસર બનાવીએ છીએ. જનરલી જૈન લોકોમાં કેસરનો વપરાશ વધારે હોય છે. પૂજામાં કેસર
જૈન લોકો વધારે વાપરતા હોય છે. તો મારી એવી ભાવના હતી કે ભાઈ જૈન લોકોને પ્યોર કેસર કે જે ભગવાનની પૂજામાં વપરાય એ પ્યોર કેસર વપરાય, કે ભાઈ જે ઓથેન્ટિક કેસર હોય. એટલે ત્યારે જ અમે એમને અમારે જે બધા ગ્રુપ હતા એને બધા ઓર્ડર આપ્યો એમને કે ભાઈ આ કેસર ને મિલ્ક પાવડર ને શિલાજીત આપણને હોટલ ઉપર પહોંચાડો. એટલે એને બધું એના સેમ્પલ્સ અમને મોકલાવ્યા, અમે ત્યાં ટેસ્ટ કર્યા તો બધાને ખૂબ એવું કેસરી સારું લાગ્યું, મિલ્ક પાવડર સારું લાગ્યું. તો બધા ત્યાં ઓર્ડર આપી બલ્કમાં ને બધું ત્યાંથી અમે લઈને આવ્યા. ત્યારે કોઈ એવો મેં વિચાર નહોતો કર્યો કે મારે આ કેસરનો બિઝનેસ કરવો કે આની મારે ડિસ્ટ્રીબ્યુટરશીપ લેવી, કોઈ એવો વિચાર નહોતો. અમે અહીંયા રાજકોટ આવી ગયા પછી મને 2 વાર સામીભાઈના ફોન આવ્યા કે ભાઈ મયુરભાઈ મારી એવી ઈચ્છા છે, મારા મિત્રો છો તો ગુજરાતનું ડિસ્ટ્રીબ્યુટરશીપ તમે સંભાળો, તમારા કોન્ટેક્ટ સારા છે અને એક જૈન સમાજમાં તમે એક આગેવાન તરીકે છો અને જૈનોમાં પ્યોર કેસર છે એ જાય તો એના માટે તમે સક્ષમ છો તો તમે આ મારી ડિસ્ટ્રીબ્યુટરશીપ લ્યો. એટલે મેં જી આ એક સારો વિચાર છે કે ભાઈ જો સારું કેસર ને પ્યોર કેસર લોકોને મળતું હોય અને એ પણ વ્યાજબી ભાવમાં તો કઈ આ બિઝનેસ કરવાનું કઈ વાંધો નથી. અને મીનવાઇલ મારી ડોટર છે કિંજલ શેઠ, એ SNK માં HR માં જોબ એની હતી, હમણાં 4 વર્ષ એને જોબ કરી પછી મૂકી દીધી. એટલે મેં એને કીધું કે દીકરા તને આમાં ઇન્ટરેસ્ટ હોય તો આ બિઝનેસ સારો છે અને આમાં બધા સારા લોકો જ આપણો એપ્રોચ કરશે. તો એને પણ એવી ઈચ્છા કરશે કે પપ્પા મેં આટલું બધું MBA કર્યું છે તો હું પણ માર્કેટિંગમાં મારું છે તો હું પણ આમાં રસ લઈશ. એટલે પછી અમે વિચાર વિમર્શ કરીને સામીભાઈને કીધું સામીભાઈ કાંઈ વાંધો નહીં, આપ મને બધા સેમ્પલ્સ મોકલો. પછી અહીંયા રાજકોટમાં આપણે બધો સર્વે કર્યો, બીજા જે કેસર વેચતા હતા એ બધા આપણે લીધા, એ પાછા મેં ત્યાં સામીભાઈને મોકલ્યા, સામીભાઈ એની લેબોરેટરી કરી. એટલે ત્યાર પછી આપણને ખ્યાલ આવ્યો કે ના આ ઇમ્પિરિયલ ગોલ્ડ કેસર જે છે એ ખરેખર ઓથેન્ટિક છે, 100% પ્યોર છે. એમાં સીલ પણ આપવામાં આવે છે કે જે આ સીલ છે આ સીલ બ્રોકન હોય તો તમારે આની ડિલિવરી ન લેવી. બીજું આનું ફૂડ લાયસન્સ, આ ફૂડ લાયસન્સનું પણ અહીંયા એ લોકો માર્ક આપે છે અને ફૂડ લાયસન્સના નંબર આપે છે કે GPG કોઈ પણ કેસરની ડબ્બી આપ જોશો ને તો એમાં ખાલી કેસરની બ્રાન્ડ લખી હશે કે ભાઈ 100 બ્રાન્ડ 100% પ્યોર મુંબઈ 2, બસ. બાકી કાંઈ એમાં કોઈ પણ એનું એડ્રેસ કે એનું કઈ ફૂડ લાયસન્સ કે એવું નહીં હોય. આની ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ ના 100% આ કેસર પ્યોર છે. જી અચ્છા કિંજલબેન, તમે તો MBA કર્યું છે, મયુરભાઈ જે રીતે વાત કરી જોબ કરતા હતા, તો એક MBA ના સ્ટુડન્ટ તરીકે તમને કેસરનું આ પ્રકારની ડિસ્ટ્રીબ્યુટરશીપ લેવી અને એનું સેલિંગ કરવું તમારા દ્રષ્ટિકોણથી કેટલું અઘરું છે આપણે ત્યાં? કારણ કે આ તો બહુ મોંઘી વસ્તુ છે. તો આપણે ત્યાં ખરેખર લોકો એવું સમજતા હોય છે કે આ ક્વોલિટી વાળી વસ્તુ છે, ભલે મોંઘી રહે તો પણ લઈ, અથવા લોકોને સર આપની વાત તદ્દન સાચી છે. લાઈક આ કેસરમાં કેવું છે, જનરલી લોકોને એમ જોતું હોય છે કે આટલી સરસથી સમજાવવું અઘરું પડે છે લોકોને, પણ સમવેર વી ફીલ કે ના આપણા ઇનિશિયેટિવ લેશું અને વી વોન્ટ કે અમે લોકો આ બધી વસ્તુ સાથે રેસિપીઝ ને બી થોડું આપણું કરીએ કે તમે કેસરનો ક્યાં ક્યાં કેવી રીતે યુઝ કરી શકો છો. બીકોઝ ઘણાનું આપણે મગજમાં એવું હોય છે કે આપણે સ્વીટ્સમાં એમાં બી એમાં જ યુઝ થાય, પણ એના બિયોન્ડ બી કેસરની ઘણી ડિશિસમાં યુઝ થઈ શકે છે. અને ઇટ ઇઝ વેરી ટફ કે લોકોને ક્વોલિટીમાં સમજાવવું આ વસ્તુ, પણ એ જ અમારે શીખવાનું છે, એ જ અમે ટ્રાય કરીએ છીએ. લાઈક જે બી મેં સ્ટડી કર્યું છે એ ટ્રાય કે એ બધું ઇમ્પ્લિમેન્ટ કરું પ્રેક્ટિકલી આમાં, અને આ બિઝનેસ અમે ખૂબ આગળ લઈ જાય. बराबर है. अच्छा सामी भाई, ये केसर की जो खेती होती है, जो कृषि होती है, वो कैसे होती है? हमें तो कुछ मालूम ही नहीं, क्योंकि हमने कभी केसर के खेत देखे नहीं, तो हमें तो कुछ मालूम ही नहीं. दिखा देंगे आपको. बेसिकली आप क्या बोते हैं? उसके बीज होते हैं? नहीं, मेरी बात सुन लीजिए. उसके बीज क्या होता है बेसिकली? आपने मुझे जो ये फोटो दिए अभी हम जो बता रहे हैं, तो ये फोटो में हम देखते हैं कि ये अच्छे अच्छे लवेंडर कलर के फ्लावर्स होते हैं, उसके बीच में हम देख सकते हैं केसर है. तो बेसिकली क्या होता है? सीड्स होते हैं या प्लांट होते हैं, क्या होता है? जी, एक्चुअली ये होते हैं छोटे छोटे बीज. मतलब आप समझ लीजिए प्याज जो होता है, छोटा प्याज, मतलब साइज देख लीजिए आप. प्याज जो होता है जमीन के नीचे, वैसे ही एक बीज, ऐसी प्याज, छोटे छोटे प्याज होते हैं ये. तो फिर ये जमीन में ऑल मतलब रहते हैं, ये पूरा साल रहते हैं ये. ठीक है, अक्टूबर 20 के बाद
इसमें फूल निकलते हैं, ठीक है। जो मैंने आपको फोटोज आप देख रहे हो वो सैफरॉन के वो फूल होते हैं, वो निकलते हैं अक्टूबर 20 में, और 10 दिन खाली वो निकलते हैं, खाली 10 दिन निकलते हैं। फिर उन फूलों में से उसमें केसर खाली 3 पत्ती होते हैं जो रेड वाले होते हैं, ठीक है। अच्छा, बाकी केसर नहीं होता है। तो आप ऐसा समझ लीजिए केसर क्या होता है, अगर हम 100 kg जो फ्लावर होते हैं, 100 kg फ्लावर होंगे, उसमें टोटल हमारा जो सैफरॉन निकलेगा वो निकलेगा 1.5 किलो 100 kg में। अच्छा, जी जी, वो खाली निकलेगा 1.5 kg। तो यही है रीजन कि ये इतना महंगा मिलता है, मतलब 100 kg में से खाली 1.5 kg ही निकलेगा सैफरॉन, जो रेड वाला होता है, 3 पत्ती होती है रेड वाली, बाकी जो बाकी फूल होता है वो सैफरॉन नहीं है। अच्छा, एक बार एंडिंग अक्टूबर में 10 दिन के लिए खाली निकलता है ये, इसलिए महंगा है क्या? बिल्कुल बिल्कुल यही रीजन है, क्योंकि आप खुद देख लीजिए 100 kg 100 kg सैफरॉन जब हम उठाएंगे फ्लावर्स, तब जाके उसमें 1.5 किलो निकलेगा सैफरॉन, जो प्योर सैफरॉन होगा, ऑथेंटिक। अच्छा, और जी, अच्छा, और कितना होता है पूरा सीजन में सैफरॉन पूरे कश्मीर में कितना होता है? सैफरॉन तो खाली एक प्रॉपर जो पंपोर एरिया है वहीं पे निकलता है, मतलब हार्डली ये मुश्किल से 1000 एकड़ जमीन ही होगा टोटल J&K में पूरा। अच्छा, जी जी जी, ओके, मतलब नहीं, वेट में मैं पूछता हूँ कितना कश्मीर से कितना सैफरॉन निकलता है? 20 किलो, 25 किलो, 100 किलो सीजन में? तो सर जो वो एक्चुअली मान लीजिए आप वेरी टू वेरी होता है, सीजन की सीजन क्लाइमेट पे होता है, आप मान के चलिए 10,000 kg तो निकलता है। 10,000 કિલો? जी जी जी, ઓકે મયુરભાઈ, હવે તમને પૂછીશ કે લગભગ હું જાણું છું ત્યાં સુધી આ ઇમ્પિરિયલ ગોલ્ડ એટલે જે પ્યોર કેસર છે, જે તમે અત્યારે ડિસ્ટ્રીબ્યુટરશિપ ધરાવો છો, તો લગભગ 2 લાખ રૂપિયાનું કિલો છે લગભગ, જો મને જ્યાં સુધી મારી પાસે અંદાજ છે ત્યાં સુધી, પછી તો વધુ પ્રકાશ એમાં તમે પાડી શકશો। તો આપણે ત્યાં અહીંયા લોકો 200 રૂપિયાના વણેલા ગાંઠિયા ખાવા ટેવાયેલા છે રેકડીમાં ઉભા રહીને, એ લોકો 2 લાખ રૂપિયાનું કેસર ખરીદે એવું તમે માનો છો? છતાંય તમે એજન્સી લીધી છે, બહુ સમજીને લીધી હશે। ના, ચોક્કસ લોકો આનો એક ચોક્કસ વર્ગ છે, કેસરનો ઉપયોગ કરવા વાળાનો એક ચોક્કસ વર્ગ છે કે એ લોકોને ખ્યાલ છે કે કેસરના ઉપયોગથી કેટલા ફાયદા છે અને કઈ ટાઈપનું કેસર આપણે લઈએ તો લોકો એવું સમજે ભાઈ દૂધમાં નાખીને કેસર આપણે પીએ, એવું નથી। બધી સ્વીટમાં બધી વપરાય છે કેસર, પછી દૂધની અંદર વપરાય છે કેસર, બીજી કઈ પણ તમે શીરો બનાવો એમાં, અને કોઈ પણ એમ આના કેસરના મલ્ટિપલ યુઝ છે। મેઇન અમારા જૈન ધર્મની અંદર ભગવાનની પૂજા કરે છે ત્યારે ચંદન કેસરનું એક ઘોડીને બનાવે છે અને એનાથી ભગવાનની પૂજા થાય છે। એ જો પ્યોર કેસરથી તમે પૂજા કરો તો એમ તમને એક અંદરથી સંતોષ થાય કે મેં જે ભગવાનની પૂજા કરી એ પ્યોર ચંદન, પ્યોર કેસર કે પ્યોર સુખડથી કરી છે કે જે ભગવાન સુધી પહોંચશે, એવું એક છે। એટલે આ થોડું ટફ છે, પણ એક ચોક્કસ જગ્યાએ આનો વર્ગ જ છે આ કેસર યુઝ કરવા વાળો। અને બીજું આ ઇમ્પિરિયલ ગોલ્ડ કેસર અત્યારે એમેઝોન ઉપર પણ વેચાય છે, 350 રૂપિયાની MRP છે, છઠ્ઠી વેચાય છે અને 49 રૂપીસ એ લોકો ડિલિવરી ચાર્જ દે છે। તો આ કેસર લેવા વાળા એમેઝોન માંથી લોકો હોય છે, જ્યારે આપણે આ કેસર હોલસેલ રેટથી 250 રૂપિયામાં 1 ગ્રામ કેસર આપીએ છીએ। એ આપણને એમાં ત્યાંથી કાશ્મીર આવતા એનું ફ્રેટ લાગે છે, એના બધા જે પણ કઈ બાકીના ટર્મ્સ હોય એ મુજબ આપણે બહુ નોમિનલ માર્જિન રાખીને લોકો સુધી સારી ક્વોલિટીનું કેસર પહોંચે, એ જ આપણી ભાવના છે કે આમાંથી પછી આપણે એવું કે ભાઈ કમાઈ લેવું એવી ભાવના નથી, પણ ઠીક છે એક બિઝનેસ છે તેમાં એ પણ આપણી અપેક્ષા હોય કે ભાઈ આપણને 2 પૈસા મળે, પણ એવું નથી, બરાબર, મિનિમમ પ્રોફિટ રાખીને લોકો સુધી બેસ્ટ ક્વોલિટી મળે એ અમારી ભાવના છે। અચ્છા કિંજલબેન, તમે તો એ પણ અભ્યાસ કર્યો હશે કે ભાઈ આ આટલું મોંઘું કેસર આપણે લઈએ છીએ, આનું આપણે એજન્સી લઈએ છીએ, તો આના ફાયદા શું? કેસર મયુરભાઈએ કીધું કે આપણે પૂજામાં વાપરીએ છીએ, એ તો બરાબર છે, પછી સ્વીટમાં ક્યાંક નાખીએ છીએ, પણ
બીજા આનાથી કોઈ મેડિકલ યુઝ માટે ક્યાંય વપરાય છે? જેમ કે બાળકોને, મને જ્યાં સુધી ખ્યાલ છે, નાના બાળકોને પેલું ભરાણી જેવું શરદી થઈ હોય તો એને થોડું કેસર વાટીને એને થોડું જીભ, ત્યાં અનેક લાભો હશે તો તમે અભ્યાસ કર્યો હશે તો તમે એ જોયું છે કેસરના ફાયદા કયા છે? અને ખાસ તો આપણા દર્શકોને એ વાત તમારા માધ્યમથી, એટલે અમારા માધ્યમથી તમે એ કરો કે ભાઈ કેસર સાચું કેસર છે ને આટલા ફાયદા છે. કેસરના અનેક ફાયદા છે. લાઈક આપણે જેમ ખાવામાં વાપરીએ છીએ એમ કોપર દવામાં બી આમ કેસર ગરમ, એટલે બાળકોને શરદી વખતે કેમ ઘણીવાર કેસર ઘોડીને બી એવી રીતે પીવડાવવામાં આવે છે. અપાર્ટ ફ્રોમ ધેટ લાઈક બ્યુટી પ્રોડક્ટ્સમાં બી કેસર ઘણું યુઝ થાય છે. અને એના લાઈક આજે આપણે કેસર વાળું દૂધ પીએ ડેઈલી. પછી સ્વીટ્સમાં બધા યુઝ થાય છે. આપણે અમુક બિરયાની ને એ બધી હોય છે, અમુક પંજાબી ડિશીસમાં યુઝ થાય છે. એટલે કેસરના અનેક યુઝ છે. અને હેલ્થ માટે બી કેસર ઘણું સારું છે. સ્પેશિયલી લેડીઝની વાત કરું તો કેસર લેવાથી કે લાઈક એના ફેસ પેક ને લગાવવાથી સ્કિન પર ગ્લો બી ઘણો આવે છે. એટલે એના યુઝિસ તો ઘણા છે કેસરના. बराबर है. सामी भाई, डुप्लीकेशन बहुत होता है केसर में जी, तो ओरिजिनल कौन सा और डुप्लीकेट कौन सा, जैसे कि मुझे मालूम ही नहीं है. मेरे पास तो जो भी आएगा उसे मैं ओरिजिनल ही समझूंगा, सिवा के उसके ऊपर इंपीरियल गोल्ड का एक थप्पा लगाओ तो मैं ओरिजिनल समझूंगा. तो मतलब इसको अलग कैसे किया जा सकता है? बहुत ही महत्वपूर्ण क्वेश्चन आपने पूछा. देखिए, इसमें एक आम आदमी के लिए क्या कर सकता है, एक नॉर्मल आदमी ऐसा देख सकता है सैफरॉन कैसे है, ओरिजिनल और डुप्लीकेसी में क्या फर्क है. उसको कुछ नहीं करना है. केसर की 1-2 पत्ती जो है, वो जो भी केसर ला रहा है उसको गर्म पानी में, हल्का गर्म, मतलब ठंडा भी चल सकता है पर हल्का गर्म पानी रख दो, उसमें केसर की 2-3 पत्ती डालो तो वो पीला होना चाहिए. एकदम से नहीं होना चाहिए, मतलब डाल दिया और पीला हो गया तो वो सही नहीं है. वो धीरे धीरे अपना कलर छोड़ना चाहिए. जो ओरिजिनल की क्वालिटी है वो धीरे धीरे कलर रेड है, ठीक है, तो वो धीरे धीरे येलो छोड़ना चाहिए. और जो उसके बाद जो उसको पानी से बाहर निकालेंगे, चाहे 1 घंटे के बाद, 2 घंटे के बाद, वो फिर भी रेड ही होना चाहिए. ये नहीं कि उसने रेड कलर, पीला कलर छोड़ दिया या कुछ और छोड़ दिया फिर उसका कलर व्हाइट हो गया, वो ओरिजिनल नहीं है. और एक तरीका है, जो अब जब एक पत्ती लो, अपने मुंह में डालो, जीभ पे रखो, वो पीली होनी चाहिए. और दूसरा चीज, वो मीठा नहीं होना चाहिए, बिल्कुल मीठा नहीं होना चाहिए, क्योंकि सैफरॉन जो वो मीठा नहीं, वो थोड़ा सा कड़वा होगा, तीखा जैसा लगेगा. ये 2 बेसिक है जो एक आम आदमी कर सकता है. ये बेसिक है. अच्छा, जो लोग डुप्लीकेशन करते हैं, जो डुप्लीकेट बेचते हैं, वो उसमें कौन सी करामत करते हैं? करामत तो बहुत सारी करते हैं वो लोग. एक पहली बात तो एक वो पुराना सा सैफरॉन ले लिया, 2-3 साल पुराना, क्योंकि वो रेट में तो कम पड़ेगा ही पड़ेगा. उसमें थोड़ा सा कलरिंग एजेंट डाल दिया, वो लाल दिखने लगा, क्योंकि उसका कलर 2-3 साल क्या होता है, फिर ब्लैक हो जाता है, ठीक है. और फिर उसमें थोड़ा सा लाल कलर कर दिया और नया लग रहा है. एक वो हो गई करामत. दूसरा एक सैफरॉन आता है ईरान से, उसका क्वालिटी थोड़ा, उसकी रेट ऑलरेडी कम है, क्योंकि वहां पे जो है प्रोडक्शन काफी ज्यादा है, लेकिन उस सैफरॉन की जो स्मेलिंग पावर है, कलरिंग पावर है, वो कश्मीर में ज्यादा है. अच्छा, ओके. મયુરભાઈ, તમે તો આખા ગુજરાતની ડિસ્ટ્રીબ્યુટરશિપ લીધી છે, પણ હવે તમારી નીચે પણ બીજા પેટા, જેને કહેવાય સબ ડિસ્ટ્રીબ્યુટર્સ નીમવા પડશે, તો એને માટે કોઈ વ્યવસ્થા તંત્ર આપણે ગોઠવું છે, અથવા તો બીજી એજન્સીઓ આપી છે, અથવા તો કોઈ તાલુકા કક્ષાએ, કોઈ જિલ્લા કક્ષાએ કોઈની એજન્સી લેવી છે, તો એ તમારો કોનો ક્યાં કેવી રીતે સંપર્ક કરી શકે, અને એજન્સી માટેની વ્યવસ્થા એટલે શરતો શું હોય છે? ચોક્કસ. અને કે અમે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો, અમે હજી તો સર્વે જ કરીએ છીએ કે આનો બલ્કમાં યુઝ ક્યાં થાય છે, ક્યાં જગ્યાએ, રિટેલમાં, બધા મોલમાં કે બધી સુપર માર્કેટમાં એનું સેલ થાય છે, શું ભાવે સેલ કરે છે. અત્યારે હમણાં બધા રાજકોટના લોકલ ન્યૂઝપેપરમાં આના વિશેની બધી માહિતી આપણે આપી હતી કે ભાઈ આ એક ઇમ્પિરિયલ ગોલ્ડ કેસર પ્યોર અમે વેચીએ છીએ, મનીભાઈ ગેરંટી આપી હતી. એટલે સામેથી લોકોનો એપ્રોચ થયો છે, બહારગામથી પણ એટલા લોકોના ફોન આવ્યા છે. એટલે હવે ધીમે ધીમે આપણે નેટવર્ક ગોઠવશું, કારણ કે અમે એકલા તો કઈ પહોંચી ન શકી, અહીંયા બેસીને વેચવા જાય રિટેલમાં તો એ પોસિબલ નથી. એટલે અમારે કોઈને સબ ડીલર
એજન્સી આપી દેવી જોઈએ. ભાઈ અમને કોઈ પૂછે ભાઈ આ કેસર તમારું ક્યાં મળશે, તો અમે કહી શકીએ ભાઈ 100 સ્ટોરમાં આ કેસર અમારું અવેલેબલ છે અને તમને આ જ રેટથી ત્યાંથી મળશે. જે પણ કોઈ ડીલરશીપ લેશે એટલે એવું અમારે એમને રેટ ઓફર કરવો પડશે. એ બધું અત્યારે ધીમે ધીમે અમે બધું ગોઠવીએ છીએ કે આમાં કેમ સારી રીતે આનું માર્કેટિંગ થાય અને લોકો સુધી આ પ્યોર કેસર પહોંચે. અમારી પહેલી ભાવના તો એ છે કે લોકો સુધી પ્યોર કેસર પહોંચે ને લોકો આને ઓળખતા થાય. એક બ્રાન્ડ નેમ અમારી ડેવલપ કરવી છે કે ઇમ્પિરિયલ ગોલ્ડ, એટલે બ્રાન્ડ એની એવી કે ઇમ્પિરિયલ ગોલ્ડ એટલે પ્યોર જ આવે, એમાં પછી કોઈ મિલાવટ ન હોય. બરાબર. કિંજલબેન, ખાસ કરીને જો મહિલાઓ ને આ વાત ગળે ઉતરી જાય તો મને લાગે છે કે ભાઈ ઇમ્પિરિયલ છે, ઓરિજિનલ, ભલે મોંઘું રહે, કારણ કે રાજકોટમાં અને ગુજરાતમાં એવો એક વર્ગ છે જ જે સારી છતાં મોંઘી હોય એવી વસ્તુ ખરીદે છે. તો મહિલાઓને ગળે ઉતરાવવા માટે, મહિલાઓમાં આનો વ્યાપ વધારવા માટે, આ નામ, આ બ્રાન્ડ બનાવવા માટે તમારે શું કરવું જોઈએ? તમને કઈ વિચાર એવો કર્યો છે કે ભાઈ મહિલાઓ સુધી આ ઇમ્પિરિયલ ગોલ્ડની વાત પહોંચે તો એને માટે કોઈ પગલા કેવા લેવા જોઈએ, કે વિચાર કર્યો છે તમે, અથવા કયા પ્રકારની કોઈ સ્ટ્રેટેજી બનાવી છે? હું કહેવા માંગીશ કે અમે અત્યારે માર્કેટિંગ એજન્સી પણ અમારી છે, એટલે અમે ઓલરેડી એડવર્ટાઇઝિંગ ઘણી બધી બ્રાન્ડ્સ માટે કરી જ રહ્યા છીએ. તો આ તો ઘરનું થયું, એટલે આના માટે અમે ખાસ કરીને સ્ટ્રેટેજી ઓલરેડી બનાવી છે. જેમાં જેમ કિંજલે કહ્યું કે એક રેસિપીઝ થઈ ગયું, જે મહિલાઓને જેના એના ઉપયોગ અલગ અલગ સમજાશે એને અમે ઓનલાઈન, સોશિયલ મીડિયા થ્રુ, ગૂગલ થ્રુ, આજે બધી રીતે અમે પહોંચીશું, વોટ્સએપ થ્રુ લોકોને. પ્લસ જ્યારે કિંજલ લોકોને મળે છે ત્યારે ખાલી કેસર જે એમ નથી કહેતી, એ સુકામે કેસર આટલું આ પ્યોર છે અને એના કયા કયા ફાયદાઓ છે એ વાત કરે છે, એટલે ઇમિડિયેટલી લોકોને સમજાઈ જાય છે. પછી પ્રાઇસ છે એ સેકન્ડરી થઈ જાય છે, જ્યારે ક્વોલિટી અને એના ઉપયોગ આવે છે. લોકોને એક અમે એના માટે ટ્રાયલ પેક્સ પણ બનાવ્યા છે કે કોઈને ટ્રાય કરવું હોય તો એક સેમ્પલ પણ અમે આપીએ છીએ કે લોકો એકવાર, જેમ સામીભાઈએ કહ્યું, એકવાર ટ્રાય કરશે એટલે એને ઓટોમેટિકલી વિશ્વાસ આવશે. ને રાજકોટની પબ્લિક એવી છે જેને એક આપણે ત્યાં જનરલી આપણે ત્યાં જનરલી કેવું હોય છે કે દૂધ છે એ ઘેરે ઘેરે વેચવા જવું પડે છે, અને દારૂ છે ક્યાંક દૂર ગામથી બહાર વોંકડામાં હોય તો ત્યાં પણ વેચાઈ જતું હોય છે. એટલે સારી વસ્તુ માટે તમારે માર્કેટિંગ, એટલે તમે તમારો વિષય હશે તમારી વાત ઉપરથી એવું મને લાગે છે, તો તમે સારી રીતે કરી શકશો, એમાં કોઈ પ્રશ્ન નથી. सामी आप मनी बैक गारंटी देते हैं और आपने फूड लाइसेंस भी लिया है, जो आमतौर पर दूसरे जो ग्रो करने वाले हैं या दूसरे कोई लाइसेंस नहीं लेते हैं, तो उसका रीजन क्या है? आपने क्यों लिया? आपकी चीज है वो ओरिजिनल है, वो दिखाने के लिए, वो बताने के लिए क्या? नहीं, उसमें कैसा है, देखिए फूड लाइसेंस मैंने लिया, मैंने सैंपलिंग दिया है, पहले आप उसको चेक करो, मेरे सर्टिफिकेट चाहिए और मेरा उसमें जीआई टैगिंग भी है जो गवर्नमेंट ऑफ इंडिया। इसका यही है कि लोगों को पता चले कि मेरा सैफरॉन जो है वो कितना अच्छा है, क्योंकि मेरे बोलने से तो कुछ नहीं होता है, लास्ट में तो जो पेपर ऑन पेपर होगा वही चीज मानेंगे लोग, तो दैट यही एक रीजन है, अदरवाइज मुझे तो मालूम है मेरा सैफरॉन कैसा है। बराबर। और ये दूसरी बात ये भी करना चाहता हूँ, मयूर भाई ने एजेंसी लिया है, जो जिस तरह से वो काम कर रहे हैं उसके ऊपर अभी, तो मुझे तो ऐसा लगता है ये तो गुजरात है, आपका डिलीवरी कम पड़ जाएगा इतना। बिल्कुल बिल्कुल, लेकिन मुझे कोई वो आपत्ति नहीं है, मेरे पास काफी प्रोडक्शन है, ऊपर वाले ने काफी सैफरॉन दिया है, वो ओरिजिनल क्वालिटी वाला है, मेरे पास जितना भी इनको चाहिए, जितना भी इनकी मांग है वो कम नहीं होगी कभी, जितना भी ये मांगेंगे अवेलेबल है हमारे पास। तो ग्रो करते हैं उसके बाद जो प्रोसेस होता है, उसकी जो कुछ फैक्ट्री वगैरह होती है, वो सब आप ही कर लेते हैं कि आपके पास है सब कुछ? जी जी बिल्कुल बिल्कुल, उसकी जो प्रोसेसिंग, होल प्रोसेसिंग है वो मैं खुद ही करता हूँ, एक दो उसके साथ मेरे पास लेबर्स लगे रहते हैं, मैं खुद ही वो सब कुछ अपने सामने ही करता हूँ, और जब तक वो पैक नहीं होता है, पूरा टैगिंग नहीं होता है, तो मतलब जो कल्टीवेशन है पूरा वहां से लेके जब तक मेरा ब्रांडिंग जो पूरा वो पैक नहीं होता है सील, तब तक वो सारा प्रोसेसिंग मेरे
जो मेरी निगरानी में रहता है सब कुछ। अच्छा, कस्टमर का सेफ्रॉन है वो आपका सेफ्रॉन कहाँ पर जाता है? पूरे देश में जाता है, उसके अलावा विदेश में भी जाता है क्या? बिल्कुल बिल्कुल, एक्चुअली खुद तो मैं नहीं कर रहे हैं, वो दुबई में करते हैं उसको एक्सपोर्ट, दुबई में एक्सपोर्ट होता है वो मेरा। अच्छा अच्छा, તો મેરભાઈ સામીભાઈ પાસે તો ઘણી બધી વાતો સાંભળી, તમારી પાસેથી પણ વાતો સાંભળી. હવે લોકોને ઇમ્પિરિયલ ગોલ્ડ તરફ દોડવા માટે મયુરભાઈ ને પછી કિંજલબેન તમારો એક સંદેશો આપી દો લોકોને કે ભાઈ લોકોએ કેસર શા માટે વાપરવું અને વાપરવું, જે લોકો નિયમિત રીતે એનો ઉપયોગ કરે છે એને ઇમ્પિરિયલ ગોલ્ડનો જ પ્રયોગ કરવો એવું શા માટે? હું કેસરનો ઉપયોગ કરું છું, મારે ઇમ્પિરિયલ ગોલ્ડ શા માટે, આ બ્રાન્ડનું શું કામે લેવું? જી, હું એટલા માટે અમે ઇન્સિસ્ટ કરીએ કે ઇમ્પિરિયલ ગોલ્ડ છે એ ઓથેન્ટિક છે અને એનું અમે પ્યોરિટીની એની ગેરંટી આપી શકીએ છીએ, કારણ કે એનું ફૂડ લાઇસન્સ છે. અને ત્યાંથી પણ સામીભાઈ પણ જે રીતે આ કામ કરે, કે હું તો અહીંયા રૂબરૂ ગયો તો એમનું કામ બધું મેં જોયું છે, એટલે કે ભાઈ આ બધું છે એ ઓથેન્ટિક છે. અને એટલા માટે અમે લોકોને કહીએ છીએ કે ભાઈ તમે યુઝ કરો તો જેન્યુન કરો, તમે ઓછું વાપરો, મહિને 2 ગ્રામ વાપરતા હોય તો 1 ગ્રામ વાપરો, પણ તમે જેન્યુન વાપરો કે જેથી કરીને એના જે તમે ઓથેન્ટિક કેસર નહીં વાપરો તો 2 ગ્રામ વાપરો કે 5 ગ્રામ વાપરો, એનું કઈ તમને એના કઈ ફાયદા નથી થવાના. અને આના તો પછી અત્યારે તો એવું છે કે હવે બ્યુટી માટે લોકો આ કેસરનું બધું મલાઈ આવે ફેસ ઉપર, એટલે હવે તો આના તો બધા મલ્ટિપલ યુઝ બધા થઈ ગયા છે. એટલે લોકોને ખાલી એવું નથી ભાઈ દૂધમાં કેસર ઘોડીને પીતું રાત્રે, એવું નથી, આના તો યુઝ ઘણા બધા થઈ ગયા છે. એટલે અમે તો લોકોને એવું જ કહીએ કે તમે આ જેમ કે છે ને કે પહેલે ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો, અમે એમ જ કહીએ છીએ ભાઈ તમને 1 ગ્રામ ન લેવું હોય તો અમારી પાસે 33 મિલીગ્રામનું પણ આપ પેલા યુઝ કરો, પછી તમને લાગે કે ના ખરેખર આ જેન્યુન છે તો પછી તમે અમારી પાસેથી વધારે ક્વોન્ટિટીમાં કેસર લઈ જાઓ. એમ આ કેસરની સાથે આનો મિલ્ક પાવડર પણ આવે છે, એ આમાં કેસર યુઝ હોય છે, આમાં બધા ડ્રાયફ્રૂટ્સ હોય છે, બદામ હોય છે, અને આ એટલો બધો હેલ્ધી, એટલે હેલ્થ માટે એટલો બધો સારો હોય છે. અને તમારે આમાં ખાલી એક જ નાની સ્પૂન તમે 1 ગ્લાસ દૂધમાં તમે નાખો, આમાંથી 70 ગ્લાસ દૂધ થાય છે, આ એક છે એમાંથી. આમની પ્રોડક્ટ છે સામીભાઈની, આમાંય ફૂડ લાઇસન્સ ધરાવે છે. અને બીજી એક આ ત્રીજી પ્રોડક્ટ છે શિલાજીત છે. આ શિલાજીત તો એટલું બધું આના ફાયદા છે, આયુર્વેદમાં લખ્યા છે કે આ હાર્ટ માટે છે, ઇમ્યુનિટી બુસ્ટર છે. અને આ શિલાજીત તો 10 ગ્રામની આવે છે બોટલ, પણ આની માત્રા ખાલી તમારે મગ કે વટાણા જેટલી જ લેવાની હોય છે. વટાણા કે મગ જેટલી માત્રા દૂધના ગ્લાસમાં તમે મિલાવીને પીવો તો આના અનેક ફાયદા છે. અને આપણા આયુર્વેદમાં લખ્યા છે કે શિલાજીત છે એના ખૂબ બધા ફાયદાઓ છે. એટલે આ બધા બ્રોશર પણ મારી પાસે છે, કોઈને આના વિશે જાણવું હશે તો એ પણ હું શેર કરી શકું છું લોકોને. તો આ પણ એક એવી પ્રોડક્ટ છે કે ભાઈ શિલાજીત છે તો એનાથી પણ લોકોને હેલ્થ વાઇઝ ઘણા બધા ફાયદા થાય છે. એટલે અત્યારે અમે સામીભાઈની આ 3 પ્રોડક્ટમાં કામ કરીએ છીએ. એનું 33 મિલીગ્રામ, 1/2 ગ્રામ, 1 ગ્રામ અને એક આ 5 ગ્રામનું પેકિંગ આવે છે. આ 3 પેકિંગ અત્યારે અમારી પાસે અવેલેબલ છે. અને અત્યારે અમે એ ટ્રાય કરીએ છીએ કે લોકો સુધી વધુમાં વધારે અમારી બ્રાન્ડ પહોંચે અને સામીભાઈની આ બ્રાન્ડ જે છે ઇમ્પિરિયલ ગોલ્ડ એનું એક નામ થાય. અને આ કેસર એવી વસ્તુ છે કે ઘરે ઘરે વેચવા જવાની કોઈ લેવાની નથી. જે લોકો વાપરતા હશે એ સામેથી આપણી પાસે આવશે કે ભાઈ અમારે અત્યાર સુધી અમારો અનુભવ ઈ જ છે. કે ભાઈ અમારા કેસર જોઈ છે, શું ભાવ છે. બારગામથી પણ એટલા, ઇવન દિલ્હીથી મને ફોન આવ્યા છે, અમદાવાદથી આવ્યા છે, બેંગ્લોરથી આવ્યા છે, બધી જગ્યાથી ફોન આવ્યા છે. ઇવન મને ફોરેનથી આવ્યું છે કે ભાઈ આ કેસર છે તો એનું શું છે, બધું ડિટેલ્સ મારી પાસેથી માંગી છે. તો મેં બધી જે પણ એને જરૂરિયાત હતી મેં વોટ્સઅપમાં બધું શેર કર્યું. ઓકે ઓકે, કિંજલબેન એક સંદેશો આપી દો લોકોને કે શા માટે એને આ કેસર લેવું, અને બીજું કે લોકોએ તમારો સંપર્ક કરવો હોય ડિસ્ટ્રીબ્યુટરશિપ માટે કે પરચેઝ માટે, તો કોઈ એવી એજન્સી આપણી હોય, એનું નામ, કોઈ ઓફિસનું એડ્રેસ, કોઈ ફોન નંબર, મોબાઈલ નંબર જે કાંઈ હોય તો એ પણ થોડું અત્યારે શેર કરી દો. હું લોકોને એક જ સંદેશો આપીશ કે આ કેસર એકદમ ઓથેન્ટિક છે. લાઈક જેમ સામીભાઈએ કીધું અને પપ્પાએ કીધું કે લાયસન્સ કેસર છે, આ રેર કેસમાં મળે. અને અમારે છે ને એકચ્યુઅલી લોકોને બહુ કેવું નથી પડતું, આ ડબ્બી જોઈ
બીકોઝ આ એક આખું સીલ છે આવી રીતે ને અંદર બી આખું હોય છે, હજી ડબલ સીલ આવે છે. એટલે લોકો આ જોઈને જ આઈડિયા આવી જાય છે કે આની ક્વોલિટી કેવી છે. અને સ્પેશિયલી આપણે જેમ કે તો તમે જે 7 કે 8 પીસી કેસર વાપરતા હોય એની બદલે આ તમારે 3 કે 4 જ પીસી વાપરવી પડે અને તમને સેમ ઈ જ કલર સેમ ઈ કેસરમાં. એટલે કદાચ કોકને લાગતું હોય કે આ ઓરિજિનલ કેસર લાઈક રેટ વધારે છે, પણ આ સામી વસ્તુ એવી છે. અને કેસર લાઈક રોજ છીએ તો શિયાળામાં તો ખૂબ જ સારું છે. એટલે ઠંડીમાં તમે ગરમ દૂધ પીવો, ઉનાળામાં તમે રાતના ઠંડુ દૂધ કરીને પી શકશો કેસરનું. હેલ્થ માટે, સ્કિન માટે, હેલ્થ માટે બધા ફાયદાઓ છે કેસરના. અને હા, કોઈને લાઈક ડિસ્ટ્રીબ્યુટરશીપ લેવી હોય તો મારો અને પપ્પાનો નંબર શેર કરેલો છે. અમારે એડ્રેસીસ પણ લાઈક કોઈનો બી કોલ આવે તો અમે કહીએ છીએ કે આપણે જોતું હોય કે કઈ બી વાતચીત કરવી હોય તો એડ્રેસીસ પણ શેર કરીએ છીએ. અને નંબર લાઈક બેના કોન્ટેક્ટ નંબર બધે શેર કરેલા છે ન્યૂઝપેપર માં બધે. એટલે કોઈ કરવી હોય એની માટે અમારી અત્યારે એવી કોશિશ છે કે કોઈ પણ મોટા આઉટલેટ છે કે મોટી સુપરમાર્કેટ હોય એ જો અમારું કેસર રાખવાનું ચાલુ કરે તો અમે લોકોને કહી શકીએ ભાઈ આ પર્ટિક્યુલર જગ્યાએ તમને કેસર મળશે, તો એ લોકો ત્યાંથી ઇઝીલી લઈ શકે. કારણ કે બધા લોકોને અમારી ઘરે આવું એ મુશ્કેલ છે. પણ અમે જો કે કોઈ કહે કે ભાઈ હોમ ડિલિવરી અમારે જોઈએ તો અમે હોમ ડિલિવરી પણ કરીએ છીએ. પણ આ લોંગ ટર્મ માટે કે લોંગ ટાઈમ માટે આ પોસિબલ નથી. એટલે અમે તો એવું જ ઈચ્છીએ છીએ કે કોઈ સારી સુપરમાર્કેટ કે કોઈ મોલ આ ક્વોન્ટિટીમાં અમારી પાસેથી લઈને પોતે ત્યાં રાખે અને એ વેચે તો અમે લોકોને પછી એક જ અમારે કહેવાનું રહે કે ભાઈ આ 100 જગ્યાથી તમને અમારું સેપલ મળી જશે. બરાબર છે. સામીભાઈ, મયુરભાઈ, કિંજલબેન, આપની સાથે વાત કરવાની ખૂબ મજા આવી. અમારા દર્શકોને ખાસ કરીને કેસરની બાબતમાં આપણે પ્રમાણમાં ઘણું ઓછું જાણતા હોઈએ છીએ. ટુ બી વેરી ફ્રેન્ક કે આપણે પ્રમાણમાં ઘણું ઓછું જાણતા હોઈએ છીએ અને અથવા એના વિશે આપણા મનમાં ઘણા બધા બીજા ભ્રમ હોય છે. મને લાગે છે આ તમારી સાથે વાત કરીને અમારા દર્શકોના પણ એ મનના જે ભ્રમ છે એ દૂર થઈ ગયા હશે. સાચું કેસર કોને કહેવાય, એના ઉપયોગ શું છે, સાચું કેસર શા માટે વાપરવું, એ બધી વાતો મને લાગે છે કે આજે ક્લિયર થઈ ગઈ છે. આપે અમારી સાથે એટલો સમય સ્પેન્ડ કર્યો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. અમારી પ્રોડક્ટ લોકોને આપે માહિતગાર કર્યા અને મૂકવા માટે આપ અમને ખૂબ સહાયરૂપ થયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને અબ તક ચેનલનો પણ હું આભારી છું. ખાસ કરીને એમના ઓનર છે સતીશભાઈ મહેતા, જે મારા મિત્ર છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. જય જીનેન્દ્ર. નમસ્કાર. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.